સ્વર્ગસ્થ નકુભાઈ દેસાઈની સ્મૃતિમાં ચિત્તલમાં 128મો નેત્ર યજ્ઞ યોજાયો। તાલુકા પંચાયતના 3 પક્ષના ઉમેદવારોના હસ્તે દીપ પ્રાગટ્ય। રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલના સંયુક્ત ઉપક્રમે તારીખ 26મી એપ્રિલ 2026ના રોજ સ્વર્ગસ્થ નકુભાઈ દેસાઈના સ્મરણાર્થે તેમના પુત્ર જીરામભાઈ અને ભાયાભાઈના સહયોગથી 128માં નેત્રની દાન કેમ્પ યોજવામાં આવશે, જેનું ઉદ્ઘાટન ચિત્તલ બેઠક પરથી તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહેલા ઉમેદવાર સુરેશભાઈ પાથર, રવજીભાઈ મકવાણા, પરેશભાઈ પલવાર તેમજ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે હિરેનભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિત રહેલ। આ નેત્ર યજ્ઞમાં 89 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી 29 દર્દીઓને રાજકોટ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવેલ। ચૂંટણીના મતદાન વચ્ચે ત્રણેય રાજકીય પક્ષના ઉમેદવારો એક સાથે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી સેવા કાર્યને આવકાર્ય। કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતા, દિનેશભાઈ મેશિયા, બિપિનભાઈ દવે, સૌજીભાઈ વાઘેલા, છગનભાઈ કાછડિયા, રવજીભાઈ બાબરિયા, રામભાઈ અસલાલિયા, કોડાભાઈ દંદુકિયા, બકુલભાઈ ભીમાણી, જેપી માંગરોળિયા, કાળુભાઈ માંગરોળિયા વગેરે જેમ જ ઉઠાવી રહ્યા છે। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચિત્તલ ખાતે 128મો નેત્રનિદાન કેમ્પ સંપન્ન થયો, જેમાં 80થી વધુ દર્દીઓને તપાસવામાં આવ્યા। એમાંથી 29 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા।